આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો આવ્યો આઠમની મધ રાતે કનૈયો આવ્યો આઠમની મધ રાતે ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો આજે મન મૂકીને રમજો રાહડે હારે રમે કાન રાધા ગેલો જે ભાત વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે લહેરાય ધજાયા બે પછી જગત આખું જાગે આજ ખાસ મારા કાના રે વન રાવણ માં વેણુ વગાડતો રાધે રાધે ગોવિંદા રાધે 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 ગોવિંદા રાધે રાધે જય 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 દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશનો દરબાર અને જ્યારે ખ્યાત નામ ગાયક કલાકાર કૌશિકભાઈ ભરવાડ આપણી સાથે હોય કૌશિકભાઈ પહેલા તો જય 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 દ્વારકાધીશ થઈ જાય જય 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 દ્વારકાધીશ ખાસ કૌશિકભાઈ દ્વારકાધીશના દરબારમાં ગાવું અને કાનાની ઈચ્છા થાય ને કાળિયો ઠાકર રાજી થાય ને ત્યારે મળે ને લાખો પદયાત્રિકો પદયાત્રા કરીને આવે છે ને એને તમે પાછું એ કાનાની ભક્તિમાં રંગો છો શું કહેશો એ બાબત આપ 100% મેં ઘણા બધા ગીતો દ્વારકાધીશના ગાયા છે અને મારું પ્રિય ધામ દ્વારકા છે અને સવાર ઉઠી અને દ્વારકાધીશથી પડે અને સાંજ પણ એના નામથી જ પડે છે એટલે હું દ્વારકાધીશને બહુ માનું છું એમ દિલથી વિશ્વમાં સૌથી વધારે ગવાણું હોય ને તો કાનુડું છે દ્વારકાધીશ છે અને ખાસ જ્યારે સૌથી વધારે તમને ગમતું ગીત બે લાઈન થઈ જાય 100% દુનિયામાં સૌથી વધારે દ્વારકાધીશ ગવાયો છે અને ઘણા બધા ગીતો ગાયા છે પણ મારું ખૂબ પ્રિય ગીત આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો આવ્યો આઠમની મધ રાતે કનૈયો આવ્યો આઠમની મધ રાતે ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો આજે મન મૂકીને રમજો રાહડે હારે રમે કાન રાધા ગેલો ખાસ જે સૌથી ટ્રેન્ડિંગ ઘણા બધા ગીતો ટ્રેન્ડિંગ થયા છે અત્યારનું ટ્રેન્ડિંગ હોળીને લઈને હા અત્યારે દેવ હોય તો દહકો આવે દ્વારકાવાળાએ ડંકો વગાડ્યો અને એક ગીત છે એ રોજ સવારમાં લોકોના સ્ટેટસમાં હોય એને પ્રભાતિયું કહેવાય હે પર ભાત વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે લહેરાય ધજાયા બે પછી જગત આખું જાગે આજ ખાસ કૃષ્ણ ભક્તોને કયા ગીત ઉપર વધારે ઝુમાવશો આમ તો ઘણા બધા ગીતો ગાયા છે અને દર વર્ષે હું કંઈક ને કંઈક નવું લાવતો છું એટલે તમે પણ કાલે સવારમાં મોર્નિંગમાં રીલ જોશો એની આમ છે બહુ જૂનું ગીત પણ હમણાં અમે નવરાત્રિમાં ગાયું હતું ઓ મારા કાના રે વન રાવણ માં વેણુ વગાડતો રાધે રાધે ગોવિંદા રાધે 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 ગોવિંદા રાધે રાધે તો આપણી સાથે કૌશિકભાઈ હતા અને દ્વારકાધીશના દરબારમાં જ્યારે લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો આવતા હોય અને જે પદયાત્રા કરીને આવ્યા છે પણ જે આપણે અહીંયા જે રીતે જોશું કૃષ્ણ ભક્તો છે એ આગળ આપણે લાઈવમાં જોવા મળશે દ્વારકા ટુડે તો વાણી સૌને મારા જય દ્વારકાધીશ.